હેલો દોસ્તો, મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. રામ રામ ને સીતારામ. અત્યારે આપણે જો ભવાની જવાના છે. જો આ આપણી ગાડીઓ, જો આપણે એટલા જવાના છે અહીંથી. બીજા ભાઈબંધ આપણા રસ્તામાં છે બધા. જો આ બધાને આવવાનું છે, તો મારી વિડીયોમાં બન્યા રહીજો. આપણે તો ગાડી લઈને હાલતા કહેતા હતા અશ્વિનભાઈ કે હાલો આપણે પેટ્રોલ પંપે આવી, આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવી લેવી. જો આપણે પેટ્રોલ પુરાવી ત્યાં તો આપણી બીજી ગાડી હતી, હું અહીંયા આવી ગઈ. અહીંયા પેટ્રોલ પુરાવી લીધું. તો આપણે તો પેટ્રોલ પુરાવીને હવે તો અહીંયા મહેશભાઈ ને લેવા આવી ગયા. જોવો આ મહેશભાઈ ની દુકાન. અહીંયા તો અજીભાઈ છે. જોવો આ મહેશભાઈ ની દુકાન ટીવી રિપેરિંગ ની. મહેશભાઈ તો આમથી આલ્યા. હવે જોવો, હવે આપણે તો આવી જતા કુલદીપભાઈ ને લેવા એના ફૂઈના ઘરે. જોવો હવે તો આપણે અહીંથી જોવો રોડે ચડી ગયા. આ કુલદીપભાઈ જોવો વાહ આપણી બીજી ગાડી હોતથી હાલી આવે છે. આપણી જોવો વાહલી ગાડી હોતથી હવે આવી ગઈ છે. જોવો ભાઈ, મને વિડીયોમાં લાઈક ને મને ફોલો કરી લેજો. ફોલો કરવાનું મને કોઈ ભૂલતા નહીં. વિશાલભાઈ આવડી આ ગાડીમાં છે અને હું બીજી ગાડીમાં છું, એટલે બ્લોક મને હાથમાં આપી દીધો છે. હાલ તમે જોઈ લો, આપડી બીજી ગાડી એક આવે છે. વાહ જોઈ લો તમે. તો હવે આપણે જો ભવાની પૂગી જશે. જોવા જોવા વિડીયોમાં બન્યા જ રહેજો તમે. જોવા વિડીયો થોડો. હવે આ મંદિર છે, જોઈ લો તમે. અંદર ફોન લઈને જવાની મનાઈ છે, એટલે તમે બહારથી દર્શન કરી લો. જોઈ લો, જોવો હા, હવે તમે અહીંથી દર્શન કરી લો. આ દરિયો જોઈ લો તમે. જોવો હવે આવડું આ મંદિર, તમને આ બધું આખું મંદિર દેખાડું. જોવો જોવો અહીંયા તો કામકાજ હાલે છે હજી. જોવો હવે અહીંથી તમે દર્શન કરી લો. ઉભા બેઠા બેઠા તો ડિસ્કસ કરે આપણે ક્યાં જવું એમ. દરિયામાં જવાનું છે આપણે, તમે બ્લોગમાં બન્યા જ રહેજો. જોવો આ એનો દરિયો. હાલે તો આગળ હવે દરિયામાં આપણે જાવી. હવે આપણે દરિયામાં પૂકી ગયા છીએ. જો આ બધા વાહ આજે આવે અને જો અહીંયા કામકાજ હાલે છે. આ છે મંદિર, આ છે દરિયો. અહીંયા દરિયા કાંઠે તો કેવો ટાઢો ટાઢો પવન આવે. જોવો આ દરિયો. હવે આગળ વિડીયોમાં તમે બધા બન્યા રહીજો. હવે આપણે દરિયામાં પૂકી ગયા. જોવો એનો આમ જો નજારો. ભાઈ ગ્રાહક તમે હવે ફરજિયાત જાઓ અને આવો નજારાનો સુખ જો. તમને આમ કઈ આવે તો કે ચાલો મિત્રો, હવે આપણે લઈને જ છે. એ ભાઈ ના નાતા ના આવડતું તોય નાવા પૂગી જશે ને જો એ અંજર વિયો થાય તો એની જવાબદારી રહે, આપણી કોઈ વસ્તુ નહીં. જો એમ એટલે તરતાનું આવડતું હોય તો કઈ ડૂબવાનું નહીં, નકર મરી જવામાં બધે નહીં પડે. આ દરિયા કાંઠે તો એવો ટાઢો ટાઢો મસ્તીનો પવન આવે. તો અમે તો જો અમારા ભાઈ બન ભાઈ ટાટા ટાટા પવનનો લુપ્ત લેવી. જો ઈવડે પીવે છે હો, તમે જોઈ લો. આ એનો નજારો તો કાંઈક અલગ જ છે. નાવા જવું છે પણ બીક લાગે છે. જોઈ લો આમના કન્ટિન્યુ બ્લોકમાં બન્યા જ રહેજો તમે. આ છે છોકરા રમવાનું એક વસ્તુ તમને દેખાડું. એમાં આવડા ભાઈ ને રમવું છે, તમે જોઈ લો. આવડા ભાઈ ને મારે રમવું, મારે 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 એવડા એક વસ્તુ રમ આવું ના. આવડા નાના છોકરા નું બધું આને આવડા. આપણે નાના છોકરા હવે આપણે દરિયામાં ફોટા ને ઉપાડી લીધું છે, એટલે હવે આપણે જવાનું છે ઘરે. જોવો આ જોવો ઓલા તો આગળ હાલતા હાલતા છે. હવે
આપણે એની વાહે છે હવે આપણે જવાનું છે ને આંબી જવાના છે હવે આપણે ઘેરે જવાનું છે જુઓ આ આપણી ગાડીઓ આ કુલદીપભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલ્યા અહીંયા હો મોટો ભાઈ જો હવે આપણી ગાડીઓ કાઢે છે જો આ તો હવે અમે રહીશું ઘેરે અને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો અને એવું બધું કરજો જુઓ જો ભાઈ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં હો ભાઈ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મને. જય માતાજી. જય માતાજી ભાઈ બધાને.